રોલનું પ્રમેય એમાં બે શબ્દો આવશે કે સંવૃત અંતરાલ એબી પર સતત કોઈ એક વિધેય એફ ઓફ એક્સ અને વિવૃત અંતરાલ એબી પર વિકલનીય. આવા બે શબ્દો છે, સંવૃત અંતરાલ એબી પર સતત અને વિવૃત અંતરાલ એબી પર વિકલનીય. પહેલાં તો આ બે શબ્દોનો આપણે 5.1 અને 5.2માં કામ નથી કર્યું, સમજાવી દઉં આનો મતલબ શું થાય. કે દાખલા તરીકે વાય બરાબર એફ ઓફ એક્સ કોઈ વક્ર હોય, વાય બરાબર એફ ઓફ એક્સ દાખલા તરીકે આવી રીતે વક્ર છે, તો એનો એક પોઈન્ટ અહીંયા આપીએ, શિરોલંબ રેખા એક્સ બરાબર એ એક પોઈન્ટ હું અહીંયા આપી દઉં અને એમાંથી શિરોલંબ રેખા બનાવી દઈએ એક્સ બરાબર બી. તો મતલબ શું થયો તો કે અહીંયાથી અહીંયા સુધીનો એટલે એ અને બીની કિંમત લઈને અંતરાલ બન્યો સંવૃત અંતરાલ એ બી, અને એની વચ્ચેનો આ વાય બરાબર એફ એક્સ વક્ર સળંગ હોવો જોઈએ, ક્યાંયથી બ્રેક ન થવો જોઈએ. અહીંથી અહીંયા સુધીનો આ બધી વાત આપણે 11મા ધોરણમાં વિકલનમાં કરેલી હતી કે અહીંયાથી અહીંયા સુધીનો ગ્રાફ સળંગ છે, એક ધારો છે, વચ્ચેથી એક પણ બિંદુ પોઈન્ટ બ્રેક નથી થતો. બ્રેક ક્યાં થાય એવું ક્યારે તો કે એક આપણે લીધું હતું ચિહ્ન વિધેય અસતત છે એવું આપણે બતાવીએ. દાખલા તરીકે આ એક્સ લેસ દેન 0, આ એક્સ ગ્રેટર દેન 0 અને આ પોઈન્ટ આગળ એક્સ ઇક્વલ ટુ 0. લેસ દેન 0 માટે વાય બરાબર એફ ઓફ એક્સ વક્રની વેલ્યુ કઈ થાય તો કે -1, +1 અને 0 આવી 3 વેલ્યુ છે. એક્સની કિંમત લેસ દેન 0 હોય ત્યારે વાયની વેલ્યુ -1 બને છે, એટલે આ વાય બરાબર -1 સમક્ષિતિજ રેખા થઈ. પણ એ કિંમત એક્સની લેસ દેન 0 થતી જાય ત્યારે જેવી એક્સ ઇક્વલ ટુ 0 થાય તો આ બિંદુ નહીં આવે, એ સીધો જમ્પ કરી અને એક્સ ઇક્વલ ટુ 0 માટે વાય ઇક્વલ ટુ 0 અને એક્સ ઇક્વલ ટુ 0 વાળી આ એક કિંમત લે. એટલે અહીંથી અનંતથી એક ધારું આવશે, સતત આવે. 0 આવ્યા એટલે જમ્પ કરીને અહીંયા આવી જાય. હવે 0થી મોટી કિંમત લેવો એટલે અહીંથી જમ્પ કરીને વાયની કિંમત ઉપર વાય બરાબર 1 સમક્ષિતિજ રેખા પરની વેલ્યુ દર્શાવશે. તો આનો આખો તમે આલેખ વિચારો, આ આખો આલેખ તો શું થયું તો કે અનંતથી આવે, ઋણ ભાગમાં 0 આવે એટલે જમ્પ કરી જાય, 0થી મોટી કિંમત તો જમ્પ કરીને પાછું અનંત સુધી વયો જાય. તો આ આલેખ સળંગ નથી, આ આલેખ સળંગ છે. જો અહીંયાથી અહીંયા સુધીમાં ક્યાંય પણ એકેય પોઈન્ટ બ્રેક નથી થતો. એનો મતલબ એવો થયો એમ કહી શકો કે સંવૃત અંતરાલ એ બી ઉપર સતત છે. હવે બીજો શબ્દ હતો વિકલનીય. તો એક વસ્તુ એ છે કે જો અહીંયા એક્સ બરાબર એ પોઈન્ટ હોય તો અહીંયા મલ્ટિપલ સ્પર્શક બને છે, મલ્ટિપલ સ્પર્શક. અહીંયા એવી જ રીતે જો અહીંયા સુધીનો જ ગ્રાફ હોય તો અહીંયા સ્પર્શક છે એ એક કરતાં વધુ બને. વિકલનીયનો મતલબ શું થયો તો કે હાલો આ જેટલા બિંદુઓ આ વક્ર ઉપર છે એના પ્રત્યેક બિંદુ કોઈ પણ બિંદુ લ્યો ત્યાં એક અનન્ય સ્પર્શક બનવો જોઈએ. કોઈ પણ બિંદુ આની વચ્ચે રાખો તો આ દરેક બિંદુએ અનન્ય સ્પર્શક બનતો હોવો જોઈએ. તો ભૌમિતિક રીતે કહી શકો કે વિવૃત અંતરાલ એ બીમાં દરેક બિંદુએ અનન્ય સ્પર્શક બને છે, એટલે વાય બરાબર એફ ઓફ એક્સ વિધેય વિવૃત અંતરાલ એ બી પર વિકલનીય છે. દરેક બિંદુએ અનન્ય સ્પર્શક બને છે એટલે એમ કહી શકો કે વાય બરાબર એફ ઓફ એક્સ વક્ર વિવૃત અંતરાલ એ બી પર વિકલનીય છે. દરેક બિંદુએ અનન્ય સ્પર્શક બને. હવે એ અને બી આગળ વિચારો તો મેં કીધું એ પ્રમાણે મલ્ટિપલ સ્પર્શક બને, એક કરતાં વધુ સ્પર્શક બને. મતલબ એમ કહી શકો કે એ આગળ અને બી આગળ વાય બરાબર એફ ઓફ એક્સ વિધેય વિકલનીય નથી,
કારણ કે એક કરતાં વધુ જ્યાં સ્પર્શકો બનતા હોય એને આપણે વિકલનીયમાં એનો સમાવેશ નહીં કરીએ. મતલબ બે શબ્દો મેં કીધા. પહેલો શબ્દ કયો છે? સંવૃત અંતરાલ એ બી ઉપર આલેખ આ સળંગ બન્યો એટલે સંવૃત અંતરાલ એ બી ઉપર વિધેય એફ સતત છે. અને વિવૃત અંતરાલ એ બી રાખો. વિવૃત અંતરાલ એ બી તો એ અને બી સિવાયના દરેક બિંદુએ વક્રનો અનન્ય સ્પર્શક બનશે એટલે એને કહેવું વિવૃત અંતરાલ એ બી ઉપર વિકલનીય. હજી એક વસ્તુ જોઈએ આમાં, પછી આપણે મેઇન પોઈન્ટ રોલના પ્રમેય ઉપર આવીએ. કોઈ વક્ર છે, અહીંયાથી આવી રીતે દર્શાવ્યો. આ શિરોલંબ રેખા x બરાબર એ, અહીંયાથી શિરોલંબ રેખા x બરાબર બી. હાલો, તો શિરોલંબ રેખા માટે આપણે શું કહીએ છીએ? શિરોલંબ રેખા માટે એમ કહીએ કે એના તમામ બિંદુએ એક શ્યામ સમાન હોય. મતલબ x બરાબર એ, તો આ બિંદુનો એક શ્યામ એ હોય. આ શિરોલંબ રેખા છે x બરાબર બી નો મતલબ શું થયો? આ બિંદુએ એક શ્યામ બી બન્યો. હવે વક્ર કયો? તો કે y બરાબર એફ ઓફ એક્સ. તમે જાણો છો, દાખલા તરીકે y બરાબર x+1 હોય. એક્સની કિંમત હું 2 મૂકું તો 2+1 એ કિંમત થઈ ગઈ વાયની, તો y બરાબર 3. તો પોઈન્ટ શું થયો? તો કે એક્સની કિંમત 2 અને વાયની કિંમત કેટલી થઈ ગઈ? 3. એટલે 2 અને 3 એ આ વક્ર કે રેખા જે કંઈ સ્વરૂપ આપ્યું છે એનું એક બિંદુ બન્યું. તો એવી જ રીતે એક્સની કિંમત જો એ હોય તો વક્રમાં એક્સની જગ્યાએ એ મૂકી દો અહીંયા, એટલે એફ ઓફ એ બન્યો. અને એફ ઓફ એ એનો વાય યામ થાય, એટલે એક્સયામ જો એ રાખો તો વાય યામ બને એફ ઓફ એ. એક્સયામ જો રાખો બી તો વાય યામ કયો થઈ જાય? બી યામમાં મૂકીએ તો એફ ઓફ બી એનો વાય યામ બને. એના સિવાયનું કોઈ પણ બિંદુ આ વક્ર ઉપર એ અને બીની વચ્ચે, દાખલા તરીકે અહીંયા રાખ્યું તો આ બિંદુ સી કયો, તો સીના યામ શું થાય? તો કે હાલો એનો એક્સયામ હું જો સી રાખું સ્મોલ સી, તો વાય યામ શું થાય? એક્સની જગ્યાએ સી મૂકો એટલે વાય યામ થઈ ગયો એનો એફ ઓફ સી. સી બિંદુએ આ બિંદુ એ કહી દઉં, આ બિંદુ બી કહી દઉં. હવે આના ઉપર રોલનું પ્રમેય પહેલો પોઈન્ટ, રોલના પ્રમેયનો પહેલો પોઈન્ટ. પહેલી વાત તો એ કે વિધેય એફ એ સંવૃત અંતરાલ એ બી ટુ આર હોવું જોઈએ. એટલે કે એનો સપ્રદેશ વાસ્તવિક સંખ્યા હોય. મતલબ એફ વિધેય કેવું થઈ ગયું? વાસ્તવિક વિધેય. એફ વિધેય કેવું થવું જોઈએ? વાસ્તવિક વિધેય કે જેનો પ્રદેશ સંવૃત અંતરાલ એ બી હોય. એમાં પહેલું પોઈન્ટ કે એફ એ સંવૃત અંતરાલ એ બી એટલે કે એના પ્રદેશ પર સતત હોવું જોઈએ. વિધેય એફ એ સંવૃત અંતરાલ એ બી પર સતત હોવું જોઈએ. બીજો પોઈન્ટ એનો કે એફ એ વિવૃત અંતરાલ એ બી પર વિકલનીય હોવું જોઈએ. સતત મતલબ સળંગ આલેખ હોવો જોઈએ અને એ અને બી સિવાયના દરેક બિંદુએ અનન્ય સ્પર્શક બનતો હોવો જોઈએ. એટલે કે એફ એ વિવૃત અંતરાલ એ બી પર વિકલનીય હોવું જોઈએ. અને ત્રીજો પોઈન્ટ મહત્વનો, એ અને બી આગળ વિધેયની વેલ્યુ એફ ઓફ એ અને એફ ઓફ બી. એ અને બી આગળ વિધેયની વેલ્યુ એટલે શું થઈ? એફ ઓફ એ અને એફ ઓફ બી આ બે સમાન થવા જોઈએ. થાય તો સી બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ એ બી, એ અને બી સિવાયનું કોઈ બિંદુ સી મળે કે જેથી સી બિંદુ આગળનું વિકલિત વિધેય એફનું વિકલિત 0 થાય.
એફ એ બંધ અંતરાલ એ બી ઉપર સતત એટલે આલેખ સળંગ, વિવૃત અંતરાલ એ બી ઉપર વિકલનીય, મતલબ એ અને બી સિવાયના તમામ બિંદુએ અનન્ય સ્પર્શક બનતો હોય. એફ ઓફ એ અને એફ ઓફ બી એટલે કે એ અને બી બિંદુ આગળ વિધેયની વેલ્યુ સમાન થવી જોઈએ. એફ ઓફ એ બરાબર એફ ઓફ બી થાય તો સી છે એ વિવૃત અંતરાલ એ બીમાં એવો મળે કે જેથી સી બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ 0 થાય. આ મહત્વનું. હવે ઢાળ 0 ક્યારે? આપણે શું કહીએ છીએ કે કોઈ પણ વિધેય હોય વાય બરાબર એફ ઓફ એક્સ, એનું વિકલન કરો ડીવાય બાય ડીએક્સ, તો આને તમે કહો છો એફ ડેશ એક્સ. આનો મતલબ શું થયો? ભૌમિતિક અર્થઘટન શું થયું આનું? તો કે આ વક્રના કોઈ પણ એક્સ વાય બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ એ ડીવાય બાય ડીએક્સ બને. સ્પર્શકનો ઢાળ, સ્પર્શક શું છે? તો કે સ્પર્શક રેખા છે. સ્પર્શક વર્તુળ નથી રાખવાનું, એટલે સ્પર્શક તરીકે હું રાખીએ જ માત્ર રેખા, એટલે કે રેખાનો ઢાળ એટલે એ શું થયું? સ્પર્શકનો ઢાળ એટલે એ શું થયું? ડીવાય બાય ડીએક્સ. તો ડીવાય બાય ડીએક્સ એટલે શું થયું? સ્પર્શકનો ઢાળ, મતલબ શું થયું? એ રેખાનો ઢાળ, અને રેખાનો ઢાળ કેવો આપી દીધો? 0. મતલબ આ રેખા કેવી થવી જોઈએ? સમક્ષિતિજ. બે વસ્તુ હતી રેખા માટે. રેખાનો ઢાળ અવ્યાખ્યાયિત ક્યારે બને? શિરોલંબ રેખા હોય ત્યારે. અને રેખાનો ઢાળ 0 ક્યારે થાય? જ્યારે એ રેખા સમક્ષિતિજ હોય. જો આવી રીતે રેખા હોય, આવી રેખા, તો આ સમક્ષિતિજ થઈ, તો સમક્ષિતિજ રેખાનો ઢાળ થઈ જાય 0. અને આવી રીતે હોય, હાલો આ શિરોલંબ રેખા બની, શિરોલંબ રેખાનો ઢાળ અવ્યાખ્યાયિત, એટલે હું એમ કહી શકું ન મળે, અસ્તિત્વ નથી અત્યારે. હવે જો વક્રનું વિકલન કરો એક્સને સાપેક્ષ, એટલે ડીવાય બાય ડીએક્સ મળે. તો આ ડીવાય બાય ડીએક્સ એટલે શું થયું? તો કે આ વક્રના સ્પર્શકનો ઢાળ, એટલે કે વક્રના સ્પર્શકનો ઢાળ સી બિંદુ આગળ કેવો છે? 0. આનો મતલબ એવો થયો કે રોલના પ્રમેયથી જે સ્પર્શકનો ઢાળ આપણે લેવાનો જ, એ સ્પર્શક હંમેશા કેવો થવો જોઈએ? સમક્ષિતિજ. ફરીથી કહું, રોલના પ્રમેય પ્રમાણે વાય બરાબર એફ ઓફ એક્સનું વિકલન ડીવાય બાય ડીએક્સ થાય. ડીવાય બાય ડીએક્સ શું દર્શાવે? સ્પર્શકનો ઢાળ દર્શાવે. રોલના પ્રમેયમાં આ સ્પર્શકનો ઢાળ સી બિંદુ આગળ 0 થાય. મતલબ એમ કહી શકો કે સી બિંદુ આગળનો સ્પર્શક હંમેશા કેવો હોવો છે? સમક્ષિતિજ. હમણાં આપણે આકૃતિમાં જોઈએ કઈ રીતે આ બનાવે છે. પોઝ કર. એ x1 y1 અને બી x2 y2, તો રેખા એબીનો ઢાળ, સ્લોપ ઓફ લાઇન એબી ઇઝ ઇક્વલ ટુ વાયામની બાદબાકી એટલે y2 માઇનસ y1 છેદમાં તે જ ક્રમમાં એક્સયામની બાદબાકી એટલે x2 માઇનસ x1. આ રેખાનો ઢાળ થયો. જો રેખા સમક્ષિતિજ હોય, સમક્ષિતિજ હોય તો શું બને? સમક્ષિતિજ રેખા ઉપર y1 બરાબર y2 બરાબર y3 બધાયના વાયામ સમાન બને. તો જો રેખા એ બી જો કેવી હોય? સમક્ષિતિજ, તો y1 બરાબર y2 થાય, ઢાળ 0 થઈ જાય. બે હરખા થાય એટલે છેદ ગમે હોય અલગ હોય. x2 અને x1 હરખા નથી થવાના. y2 અને y1 હરખા થયા, ઢાળ 0 થયો, રેખા કેવી થઈ ગઈ? સમક્ષિતિજ. બીજું, જ્યારે શિરોલંબ રેખા હોય તો એના માટે શું થાય? શિરોલંબ રેખા માટે x1 બરાબર x2 બરાબર x3 બધાયના એક્સયામ સરખા હોય, મતલબ અંશ નોટ ઇક્વલ ટુ 0 થયો. છેદ બે હરખા થયા x1 અને x2, એટલે છેદ 0 થયો, એટલે અવ્યાખ્યાયિત બને. અવ્યાખ્યાયિત એટલે મતલબ રેખા કેવી થઈ ગઈ? શિરોલંબ. આ બે પોઈન્ટ ધ્યાનમાં રાખવાના જ. સમક્ષિતિજ રેખા એક્સ અક્ષને સમાંતર, શિરોલંબ રેખા એક્સ અક્ષને લંબ. રોલનું પ્રમેય એમાં પહેલી લીટી હું કીધી આપને
કે વિધેય એફ છે એ સંવૃત અંતરાલ એ બી ઉપર સતત હોવું જોઈએ. બીજા શરતમાં હું કીધું વિવૃત અંતરાલ એ બી ઉપર વિકલનીય હોવું જોઈએ. વિકલનીય હોવું જોઈએ નો મતલબ હવે જોજો, આ એક્સ અક્ષ આ વાય અક્ષ વક્ર દાખલા તરીકે આમ બન્યા. આ શિરોલંબ રેખા એક્સ બરાબર એ, અહીંયાથી એક શિરોલંબ રેખા લઈ લઈએ અને એ શિરોલંબ રેખાને કહી દઈએ છીએ આપણે એક્સ બરાબર બી. સતત મતલબ સળંગ, તો આ એ થી બી સુધીમાં વક્ર સળંગ આવ્યો છે એટલે વિધેય એફ કેવું થઈ ગયું સતત. એ અને બી બે બિંદુ સિવાય તમામ બિંદુએ વક્રને અનન્ય એક સ્પર્શક મળે છે, મતલબ આટલા ભાગમાં એ વિકલનીય બને છે. હવે ત્રીજો પોઈન્ટ એને હું કીધો એફ ઓફ એ બરાબર એફ ઓફ બી થવા જોઈએ. એફ ઓફ એ બરાબર એફ ઓફ બી થવા જોઈએ. તો હાલો એ ક્યાં આવે આ બે પોઈન્ટ્સ એ જોઈએ. આ શિરોલંબ એક્સ્યામ એ વક્ર વાય બરાબર એફ ઓફ એક્સ, મતલબ એક્સની જગ્યાએ એ મૂકો તો વાય આમ શું થઈ ગયો એફ ઓફ એ, તો અહીંયા વાય આમ એફ ઓફ એ. અહીંયા શિરોલંબ રેખા એક્સ્યામ બી, આમાં બી મૂકી દો એટલે એફ ઓફ બી વાય બરાબર વાય આમ થઈ ગયો એફ ઓફ બી. હવે બે બિંદુ આપણે મળ્યા છે એ અહીંયા કહી દઈએ છીએ આપણે બી. આ બે બિંદુ મળ્યા છે કે જેમાં એફ ઓફ એ અને એફ ઓફ બી સમાન મળે છે એવી રોલના પ્રમેયની શરત છે. રોલનું પ્રમેયની શરત છે એફ ઓફ એ બરાબર એફ ઓફ બી. આનો મતલબ શું થયો, એ અને બીના વાયયામ સમાન બન્યા છે. એ અને બીના વાયયામ સમાન બન્યા. વાયયામ સમાન કેના થાય, કેના થાય, જે રેખા સમક્ષિતિજ હોય. એટલે કે રેખાખંડ એ બી, આ રેખાખંડ એ બી આ સમક્ષિતિજ બન્યો. આટલો રેખાખંડ સમક્ષિતિજ બન્યો મતલબ રેખાખંડ એ બી એક્સ અક્ષને સમાંતર બને. રેખાખંડ એ બી સમાંતર એક્સ અક્ષ. રેખાખંડ એ બી સમક્ષિતિજ, રેખાખંડ એ બી એક્સ અક્ષને સમાંતર, એક્સ અક્ષને જે સમાંતર હોય એને જ કહેવાય સમક્ષિતિજ. તો શું થયો, સી બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ એ બી. એ અને બી સિવાય આ ભાગમાં ક્યાંક સી બિંદુ આવેલું છે, સી કોઈ વેલ્યુ આવેલી છે એ અને બી વચ્ચેની. એટલે દાખલા તરીકે હાલો અહીંયા સી તમે કહો તો એ શિરોલંબ રેખા ઉપર જાય, અહીંયા છેદશે કે જેનો એક શ્યામ સી બને. હવે સી વિવૃત અંતરાલ એ બીમાં આવે જ તો એ બિંદુ તમે વક્રમાં મૂકી દો વાય બરાબર એફ ઓફ એક્સમાં. એટલે એક્સની કિંમત જો હું સી રાખું તો વાયની કિંમત થઈ જાય એફ ઓફ સી. એવો મળે કે જેથી એફ ડેશ સી એના બરાબર 0 થાય. એફ ડેશ સી બરાબર 0 થાય. હવે હમણાં થોડીક વાર પહેલાં આપણે અહીંયા નોંધ લખી હતી કે એફ ડેશ સી, એફ ડેશ એટલે શું, તે કોઈ એક વક્રનું સી બિંદુ આગળ વિકલિત, કોઈ એક વક્રનું સી બિંદુ આગળનું વિકલિત. તો એ વિકલિત એટલે શું, તો કે સી બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ. અને સ્પર્શકનો ઢાળ, સ્પર્શક રેખા છે, સ્પર્શકનો ઢાળ જો 0 થતો હોય એનો મતલબ એવો થયો કે સી બિંદુ આગળનો સ્પર્શક સમક્ષિતિજ હોવો જોઈએ. સી બિંદુ આગળનો સ્પર્શક બહુ પરફેક્ટ નહીં થાય આકૃતિ, પણ આ સી બિંદુ આગળનો સ્પર્શક કેવો થયો, સમક્ષિતિજ. એટલે આ બિંદુ સી કયો કે જેનો એક્સ્યામ સી રાખ્યો, વાયયામ એફ ઓફ સી થયો. આ બિંદુ આગળનો આ સ્પર્શક બન્યો, એ સ્પર્શકનો ઢાળ કેવો થયો 0. એટલે આ સ્પર્શક થઈ ગયો સમક્ષિતિજ. એટલે સમક્ષિતિજ તો કોણ હતું, તો કે રેખાખંડ એ બી. કેને સમાંતર હતી, તો કે એક્સ અક્ષને. સમક્ષિતિજ છે એટલે સી બિંદુ આગળનો સ્પર્શક પણ એક્સ અક્ષને સમાંતર બન્યો. એટલે કે સી આગળનો સ્પર્શક સમાંતર
एक्स अक्ष मतलब एम कही शको कि रेखाखंड ए बी अने सी आगळनो स्पर्शक आ बे परस्पर केवा थई गया समांतर। आ रोलनु प्रमेय है कि ए अने बी ने जोड़तो रेखाखंड केने समांतर थयो तो कि सी बिंदु आगळ आवेला स्पर्शक ने अने स्पर्शकनो ढाळ 0 है एटले स्पर्शक समक्षितिज बन्यो। मतलब हूँ थयो तो कि सी बिंदु आगळनो स्पर्शक समांतर रेखाखंड ए बी समांतर एक्स अक्ष एटले कि बे रेखाखंड केवा थया समक्षितिज। रोलना प्रमेय प्रमाणे एनु अर्थघटन आवुं बने। याद राखवानुं रोलना प्रमेयमां ए अने बी ने जोड़तो रेखाखंड समक्षितिज अने सी बिंदु आगळनो स्पर्शक एने समांतर। हवे एना पछीनो आवे मध्यकमान प्रमेय। फेर हूँ अत्यारे आकृति दोरी छे एटले एमां ने एमां चेन्ज करी दीए। मध्यकमान प्रमेय एमां शुं छे तो के आ जे एफ डे सी छे ने ई 0 नथी। एफ ऑफ ए अने एफ ऑफ बी आ समान नथी। आ समान न होय तो मतलब एवो थयो कि रेखाखंड ए बी આવી રીતે હોઈ શકે। આમ હોય અહીંયા બી બિંદુ હોય એ અને એના યામ બી અને એફ ઓફ બી હોય। રેડી આ બે આ રેખાખંડ એ બી। એમાં એવું થાય कोई पण स्पर्शक जे अहींया लेहो शरत एनी एवी रहे कि रेखाखंड ए बी ने समांतर होवो जोईए। एटले कि आ रेखाखंड ए बी ने समांतर कोई पण स्पर्शक तमे अहींया बनावो तो ये समक्षितिज नहीं बने। आनो मतलब हूँ थयो कि ज्यारे समक्षितिज सिवायनो कोई पण तमे स्पर्शक बनावो कि जे रेखाखंड ए बी ने समांतर होय समक्षितिज सिवायनो तो ये शरत कोनी थाय मध्यकमाननी। अने ज्यारे समक्षितिजनी वात आवशे त्यारे ये शरत कोनी बनशे रोलना प्रमेयनी। जो हवे मध्यकमान प्रमेयनी शरतो लखीए। नेक्स्ट पॉइंट है मध्यकमान प्रमेय। हालो एमां विधेय वास्तविक होवुं जोईए। संवृत अंतराल ए बी टू आर कोई विधेय है एनी पहली शरत में एफ ए संवृत अंतराल ए बी पर सतत है। बीजू एफ ए विवृत अंतराल ए बी पर विकलनीय है। तो सी बिलोंग्स टू विवृत अंतराल ए बी मळे के जेथी एफ डे सी बराबर एफ ऑफ बी माइनस एफ ऑफ ए ना छेद में बी माइनस ए थाय। आ मध्यकमान प्रमेय। फरीथी आ बे शरत तो हती एमनम संवृत अंतराल ए बी पर सतत विवृत अंतराल ए बी पर विकलनीय एने हूँ कहेवाय ई वात थई गई। हवे सी बिंदु विवृत अंतराल ए बी में ए अने बी सिवायनु कोई बिंदु सी एवं मळे कि ई सी बिंदु आगळनो स्पर्शकनो ढाळ एफ डे सी ए आ कोकना ढाळ जेटलो थाय। आ केनो ढाळ छे हवे ई जोवो। एक्स अक्ष वाय अक्ष वक्र આવી રીતે કંઈક છે। અહીંથી કટ કરી નાખીએ આપણે। અહીંથી કટ કરી નાખું। આ બિંદુ આ શિરોલંબ રેખા x બરાબર है। આ શિરોલંબ રેખા x બરાબર b। मतलब અહીંયા બિંદુ થયું a અહીંયા બિંદુ થયું b ના યામ શું થાય તો કે a અને f of a આવી ગયું છે એટલે હવે એની ચર્ચા નહીં। बी अने एफ ऑफ बी जो आ हूँ दर्शावे आ जो ने ए अने बी वाय आमनी बाद बाकी एफ ऑफ बी माइनस एफ ऑफ ए ना छेद में तेज क्रम में एक्स आमनी बाद बाकी बी माइनस ए। तो ए x1 y1 अने बी x2 y2 होय तो हूँ बात करी आपणे कि रेखा ए बी नो ढाळ एना बराबर हूँ थाय तो कि y2 माइनस y1 ना छेद में x2 माइनस x1 y यामनी बाद बाकी तेज क्रम में x यामनी बाद बाकी। हवे आना याम जोई लो
એ અને એફ ઓફ એ, અહીંના યામ બી અને એફ ઓફ બી, મતલબ આ ઢાળ આવો બન્યો એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ ના છેદમાં બી માઇનસ એ, એફ ઓફ બી માઇનસ એફ ઓફ એના છેદમાં બી માઇનસ એ. તો એફ ઓફ બી માઇનસ એટલે રેખાખંડ એ બીનો ઢાળ આને જોડી દો. આ થઈ ગયો રેખાખંડ એ બી અને એનો ઢાળ કેટલો થયો એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ. બે સમાંતર રેખા હોય આવી રીતે આ એક રેખા, આ બીજી રેખા, આનો ઢાળ m1, આનો ઢાળ m2, સમાંતર હોવા માટેની શરત m1 બરાબર m2. હવે આ ઢાળ કેનો થયો રેખાખંડ એ બીનો. આ શું થયું તો કે વાય વક્રનો સી બિંદુ આગળ વિકલિત, વાય વક્રનું સી બિંદુ આગળ દોરેલા સ્પર્શકનો ઢાળ. આ એક ઢાળ છે એ રેખાખંડ એ બીનો ઢાળ. આ એક ઢાળ છે કેનો તો કે વાય બરાબર એફ એક્સ, જે વક્ર અહીંયા એફનો ઉલ્લેખ થયો છે ને એનો સી બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ. આનો સી બિંદુ દાખલા તરીકે અહીંયા હું ક્યાંક આપું તો એનો સ્પર્શકનો ઢાળ અને રેખાખંડ એ બીનો ઢાળ આ બે હરખા છે. સી બિંદુ આગળનો સ્પર્શકનો ઢાળ એફ ડેશ સી અને રેખાખંડ એ બી એટલે કે રેખા એ બી આને સમાવતી રેખા લ્યો, છેદિકા બનશે વક્રની, એનો ઢાળ બે હરખો થાય, મતલબ એફ ડેશ સી અને રેખા એ બી બે પરસ્પર સમાંતર બને. મતલબ સી બિંદુ અહીંયા હું જો રાખું અને ત્યાંથી હું સ્પર્શક બનાવું તો એ સ્પર્શક કેવો થાય, આ સ્પર્શક કેવો થાય તો એ રેખાખંડ એ બીને સમાંતર બને. મતલબ અહીંયા બિંદુ રાખ્યું સી, યામ એનો એક્સ યામ સી તો વાય યામ થઈ જાય એફ ઓફ સી. સી બિંદુ સી એક્સ યામ, એફ ઓફ સી વાય યામ, તો આ સી બિંદુ આગળનો સ્પર્શક રેખાખંડ એ બીને સમાંતર, અથવા બીજા શબ્દોમાં કહો એ અને બીમાંથી પસાર થતી વક્રની, આ વક્રને આગળ જવા દો હાલો, આમ તો આ વક્ર થયા, એ અને બી બિંદુમાંથી પસાર થતી વક્રની આ છેદિકાને સમાંતર સી બિંદુ આગળનો સ્પર્શક હોય. રોલના પ્રમેયમાં આપણે એવું જ લીધું, આ એ, આ બી અને આ સ્પર્શક. રેખાખંડ એ બીને તો સ્પર્શક સમાંતર થાય, પણ વધુમાં હું એ સમક્ષિતિજ બન્યો. સમક્ષિતિજ એક માટે જ લ્યો જ્યારે ત્યારે રોલનું પ્રમેય, એના સિવાયનું સ્પર્શક સમક્ષિતિજ ન હોય એના સિવાયની કોઈ પણ શરત માટે તમે લેહો એટલે એ થઈ ગયો મધ્ય કમાન. કારણ કે રોલના પ્રમેયમાં સ્પષ્ટ કીધું છે કે એફ ઓફ બી અને એફ ઓફ એ સમાન. એટલે આ રોલનું પ્રમેય થયું. હાલો આ રોલના પ્રમેયની શરત થઈ એફ ડેશ સી. હવે હું એમ કહી દઉં કે એફ ઓફ એ અને એફ ઓફ બી આ બે હરખા, તો શું થઈ ગયું તો આ ઢાળ થઈ ગયો 0. તો એ રોલનું પ્રમેય થયું. ખરેખર રોલના પ્રમેયનો ઉદ્ભવ વ્યાપક રીતે મધ્ય કમાનમાંથી થયેલો છે. મધ્ય કમાન વ્યાપક છે. જ્યારે એની એક સ્થિતિ ઉદ્ભવી કે જેમાં એફ ઓફ બી એટલે કે એ અને બીના વાય યામ સરખા થયા, ત્યારે એ દર્શાવી દીધું અને રોલનું પ્રમેય. એટલે મેઇન કયું મધ્ય કમાન, એનો એક પોઈન્ટ કયો થઈ ગયો રોલનું પ્રમેય.